ખબર છે, ઘણીવાર હસતા ચહેરાઓ પાછળ પણ એક મૌન ભાર છુપાયેલો હોય છે. આ સ્મિતના મોહરા પાછળની લાગણીઓ સમજવી જરૂરી છે. એની શરૂઆત ક્યાંથી થાય છે? આપણે બધાએ સાંભળ્યું જ હશે, મજબૂત બનો, ખાસ કરીને જ્યારે કોઈ સંઘર્ષ કરી રહ્યું હોય. પણ આ મજબૂત બનવાની પ્રક્રિયામાં અંદરથી કેટલું તૂટવું પડે છે, એ કોણ પૂછે છે? અને એટલે જ બહારથી ખુશીનો દેખાવ કરવો પડે છે, ભલે ને અંદરથી રોજ તૂટતા હોઈએ. અને આ દર્દ ત્યારે ઓર વધી જાય છે જ્યારે આપણા સૌથી નજીકના લોકો જ આપણને ભૂલી જાય છે. આવી હાલતમાં લોકો પોતાને બીજાઓથી દૂર કરી લે છે અને દુનિયાને લાગે છે કે તેઓ વ્યસ્ત છે. અને પછી આ મૌન પર લોકો સવાલ કરે છે કે ભાઈ આટલા શાંત કેમ છો? પણ હકીકત તો એ છે કે ક્યારેક દુઃખ એટલું ઊંડું હોય છે કે એને શબ્દોમાં કહી જ નથી શકાતું. આવા સમયે ખરેખર કોઈ સલાહ કે સમાધાનની જરૂર નથી હોતી. બસ કંઈક બીજું જ જોઈએ. બસ કોઈ એવું જોઈએ જે કશું કહ્યા વગર કહે, ચિંતા ન કર, હું છું ને. અને એટલે જ સમય જતાં એક આદત પડી જાય છે, ભલે ગમે તેટલા તૂટી ગયા હોઈએ, હસતા રહેવાની. કેમ કે દુનિયા પણ એવી છે જે કદાચ તમારા દુઃખને નહીં પણ તમારા સ્મિતને જ ઓળખશે.